હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું દહીં તીખારી। દહીં તીખારી બનાવવા માટે આપણે અહીં એક તપેલીમાં 5 ચમચી તેલ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। હવે આપણે એમાં જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું અને અડધી ચમચી ધાણાનો પાવડર એડ કરીશું। હવે આપણે 6 થી 7 મરચાં એડ કરીશું અને 6 થી 7 લસણની કળીઓ એડ કરેલી છે, જેને મેં ઝીણી કાપી લીધેલી છે। હવે આપણે આમાં અડધી ચમચી મરચું, અડધી ચમચી કશ્મીરી મરચું અને અડધી ચમચી હળદર એડ કરીશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું। હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને એમાં પાણી એડ કરીશું, જેથી આપણો મસાલો દાઝે નહીં। હવે આપણો મસાલો પાકી ગયો છે, તેથી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 3 મિનિટ પછી આપણે એમાં લીલું લસણ એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું અને એને આપણે અહીં મિક્સ કરી લઈશું। એના પછી આપણે 2 મિનિટ પછી આપણે એમાં દહીં એડ કરીશું। મેં અહીં 2 કપ દહીંનો યુઝ કર્યો છે, જે 3 મેમ્બર્સ માટે ઇનફ છે। અહીં આપણે ઘાટા દહીંનો ઉપયોગ કર્યો છે, જેથી આપણું દહીં પતલું નહીં થઈ જાય। આને આપણે મિક્સ કરતી વખતે આપણું દહીં ઘાટું જ રહેશે। આપણે બરાબર આને મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાં તડકો આપીશું। તડકો આપવા માટે આપણે આમાં તેલ ગરમ કરીશું। મેં અહીંયા 3 ચમચી તેલ લીધું છે। હવે એમાં આપણે કશ્મીરી લાલ મરચું નાખીશું। હવે એમાં આપણે તડકો આપી દઈશું। તડકો આપ્યા પછી આપણે એને થોડુંક મિક્સ કરી લઈશું। હવે મેં ઝીણા કાપેલા ધાણા એડ કરેલા છે। જો આપણી દહીં તીખારી તૈયાર છે। બહારના ઢાબા જેવી આપણી દહીં તીખારી તૈયાર છે। એકદમ સરળ રીતે આપણે પણ ઘરે બનાવી શકીએ। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ